કેમ પણ પત્રી આમ હોવું જોવે. કેમ કેવું કેમ પણ ઓલા પાવમાં હું ચટણી નાખીને ઓલી તીખી સિંગ નાખીને ખવડાવી દીધી કે નહીં આખા ગામને? એ ગજુભાઈ સવારમાં તો બધા લોટો લે આમ જાય મેં કીધું લે કામે લાગી ગયા મેં કીધું સવારમાં પોરમાં. પણ ખાવું જ તું તીખું લ્યો તો ખાવ. હા એમ ખાયો એ પત્રી પણ હવે ઈ ખાવાના ધંધા જ કરવા હો. તો કાંઈક બીજું કરવી રોકાણ વગરનું હાવ. એ ગજુભાઈ હવે છે ને હવે કઈ સોરી બોરી ન થાય. અરે સોરીની વાત નથી કરતો, કાંક ગેમનું કહું છું, કાંક રમત બહાર પાડવી. હવે એવી કેવી રમત બહાર પાડવી? હા ઈ વસ્તુ છે પણ આ તો હું છે વિચારવાનું હોય, કાંઈક આવી જાય તો ઠીક છે. હા અત્યારે તો કાંઈ મારા મગજમાં છે નહીં હો. એ પત્રી એક વસ્તુ થાય લે. હું ખાલી એમાં છે ને પાણીની બોટલની જરૂર પડે. એમ? હા એટલે પછી અહીંયા સમજી ગયો? હા હો ગજુભાઈ તો હાલો. હા તે હાલ હાલો આ કરવા રેખો, આમાં છે ને પૈસા મળશે. હા હાલો. આ ધીરા દાદા એક દીનું કહીને કેટલા દિવસ રોકાઈ ગયા. હવે આવે તો સારું. હમણાં 2 દી મહેમાન ગતિ કરીને આવું પણ હવે આવતા જ નથી. હવે આયા ભૂખ્યો હું કંટાળ્યો છું. મસાલા બધા પાછા પેટીમાં મેકતા ગયા. આવ્યા રે ખબી એ ધીરજ દા હું લાવ્યા? ઉતાર ચીકુ લાવ્યા ખો એ શીકું નથી લાવ્યો તો ક્યાર્યું. વાહ ધીરા દાદા કે દુની ઈચ્છા હતી કેરીનો રસ ખાવો છે એમ. અને આલવાર છે ને આપણે આંબાનો બહુ કેરી આવી હે ને? હા તો હાલો આનો રસ કાઢી નાખીએ અને તમે ગામમાંથી બરફ લઈ આવો ત્યાં હું પૂરી બનાવી નાખું. અરે હજી આ કાચી છે એ ધીરા દાદા તો પછી કાશી કેરી હું કામ લાવ્યા? આથ ના કરવા. લ્યો બસ ને હવે આથડા આપણે 2 જણાને જોવે કેટલું તૈયાર લઈ આવે, પાકી કોક હોય તો લાવે. હવે પછી લઈ આવીશું 2 દી પછી જાય એટલે. સારું અને હાલો. હું તને શું કહું છું, હા? પેલો ગોપલો કટર મારી ગયો ખેતરમાં. એ ધીરા દાદા તમે ગયા ને પછી રોજ એને ઘેરે જતો હતો, કાલ આવું હજી આવતો જ નથી. હે તો શું કે છે ઈ? એ કે રોકડા પૈસા જોઈશે. હવે રોકડા પૈસા મારે ક્યાંથી આપવા એને? અરે પણ કહેવાય નહીં કે ધીરે ધીરે આવે એટલે આપી દે. તો કે ધીરા દાદા આવે ત્યારે કટર રાખી જાય છે એમ કે પાછો. હવે આપણે છે ને એને આવું હોય તો આવે, નકર આપણે છે ને થાંભલો આંકી નાખવો છે. એ વાત હશી પણ હાલો ને વાડી આટો મારતા આવી. હા આ મૂકી દે જા. હા ગાડા હા હું છે ભાઈ? અરે ઊભો થા પેલા ઊભો થા. એ ઓય બાપા એ ભાઈ અણશક્તિ આવી ગઈ એવું લાગે છે. ઓય બાપા અરે અણશક્તિ જ આવી જાય ને પણ ઓલા લોકોનો ભાઈ એટલો ઓટો ગોટો ખાઈ ગયો. કાંક રીતમાં ખવાય રીતમાં. એ ભાઈ ફૂલ તીખો હતો ને એ સવારમાં નડ્યો સમજો. અત્યારે થયું ને કે 10 દન પાછો ઝાડા જઈ આવ્યો. અણશક્તિ આવી ગઈ હો ભાઈ હવે હાવ. ભાઈ એમ નહીં, તને મેં ઓલા લારીમાંથી લાવી દીધા 1 કિલો લીંબુ, તો લીંબુ પીવાય ને તો કોઠો તારો ઠરે. એ ભાઈ એ કિલો લીંબુ છે ને એ શરબત કરીને પીજો ને તોય અણશક્તિ તમે જો પગ કળે છે હારા જ નથી થતા. કિલો લીંબુ પી ગયો તું? તો હા બોલ, કોઈ કોઠો તારો ઠર્યો નહીં. હવે તારો કોઠો હારો હતો કે પછી ઓલાનો ઓટો ગોટો, આમાં કાંઈ ખબર નથી પડતી મને તારે. એ ભાઈ હવે ઘડીક મને આરામ કરો દે. તારે જ્યાં જવું હોય ને તું જા, મારે ક્યાં નથી બહાર આવું. હવે આરામ નથી કરવાનો. આરામ મારી આરવા દવાખાને. ઓ તું આરામ કરીશ તો હું માંદો પડી જાય સામા. મારે બહાર ઘડીએ પરે જવું પડે કામ કરવા. તું હોય તો કાંઈ કામ તો થાય. એ ભાઈ દવા લેવા જવાનું છે ને તો તું લેતા આય. હું અહીંયા બેહું, મારથી હલાય એમ નથી. ઓય પણ તકલીફ તને છે કે મને છે એ તો તું જો પેલા. એ ભાઈ એને કહેવાનું ઝાડા થઈ ગયા છે ને અણશક્તિ આવી ગઈ, જે દવા આપે ને એ લઈ લેજો, હું પી જાય. એ ડોબા રેખા દવાથી હવે ફેર ન પડે. હવે તને છે ને બાટલો સળાવવો પડે. એ ભાઈ મારે ક્યાં નેઠ હેઠ ધક્કો ખાવો. તું દવાખાનેથી બાટલો લેતા આય, હું અહીંયા પી જાય એટલે કામ પતે. બાટલો પીવાનો ન આવે, એને રસમાં સળાવે ને તો તારે રગે રગમાં થાય. આ કાંઈ પીવાનો થોડો હોય બાટલો. હાલ મારી આરી દવાખાને. એ ભાઈ હલાતું જ નથી, કેમ આવું? રિક્ષા બંધાઈ લે એમ કરે, રિક્ષાવાળાને ફોન કર. અરે ભાઈજી ડૉક્ટરને આવવાની વાર છે કે નહીં? ત્યાં ધીરે ધીમે ડગલે આપણે વયા થઈ. અવડું મોટું શરીર છે, કાંઈ ઓછું નહીં થઈ જાય કે કાંઈ પતલો નહીં પડી જાય. હાલમ છાનો મનો હાલ હળવું હાલ. હાલ. એ ભાઈ હવે એકદમ લાગીને જતા જઈને પછી બે હળવું વયા જાય હો. હાલ. હાલ. ઓય બાપા. એ હાલો લાયા ઓ ભાઈ, ગામમાં કાંઈક નવું લાવ્યા ઓ ભાઈ. હાલો આ બોતલ માંથી દડી કાઢો ને 5000 રોકડા જીતો. હાલો પૈસા કમાવાની તક. હું બધી પૈસા કમાવાની તક લાવ્યો. એ જો એમાં એવું છે
આ રહી બોતલ, એની અંદર છે આવડી નાની એવી દડી. એ દડીને આ બોતલની બહાર કાઢી દો તો 5000 રોકડા. હે હું વાત છે તો પછી એ ભાઈ હવે અહીંયા હું કામ ઉભી રહો? હાલ ને દવાખાના ભેગા થઈ જાય. આમ જો પગ કળવા માંડ્યા, ઊભું નહીં રહે મારથી. એલા પખરી ઉભો તારે જાણવા તો દે આ બધા હું ભેગા છે. એલા હું ભેગા છે ભાઈ. એમાં એવું છે, આ બોતલ બતાય, હા અંદર દડી બતાય. હા એ દડીને બહાર કાઢી દો ને તો 5000 રોકડા. એ ગાડા બોટલ માંથી ખાલી ધડી કાઢવાની છે 5000 રોકડા મળે તો પછી દવાખાને બધો ખર્ચો થાય ને આપણે અહીંયા આગળ લેતા જઈને જીતી. એ શાંતિ રાખો. એ કઈ ટિકિટ છે કે એમનો? ખાલી 100 રૂપિયા. હાલો ઉભા રહો, હાલો 100 રૂપિયા. એ ઉના દાદા, એ ધીરા દાદા, કઈ શરીર કેવું છે હમણાં કાપી નાખું. એ ભાઈ તો ભાઈ હું ન કાપી નાખું. જાઓ ઘર ભેગા થઈ જાઓ, ઘર ભેગા. તો કાપવાની નહીં, બાકી ઊંધી સીધી તમારી બોતલને જેમ કરવી એમ કરો, મૂળ દડી બહાર કાઢવાની. હાલ્યો. એ તો પેલા કહેવાય ને તમારે ચૂપા આપણે સાંભળાય ને પેલા હરખી રીતે એને એવી સોખોટ નથી. કાંઈ વાંધો નહીં. જો હાજી રાખવાના માંગળિયા કરીને અરે હમણાં પાછી ફૂક મારો એટલે નીકળી જાય. એ બધું ભાઈ થોડે હેઠ નાખવાની હો બોટલ. પેલા નહીં કઈ થાય. હળી છે તો બોલ તો ખરી. કેમ થાય? એ પથુભાઈ રવા દો તમારું કામ નહીં. પેલા કાપ્યા વગર તો કેમ કાઢી હોય? હાલો બોલો, કાંઈ કોઈની ઈચ્છા? હા હાલે હાલે બસો બે હા બે કરી લ્યો, બે બળ. ખબરી હું તો હાલ પેલા કાઢી નાખ તમ તરે. જોઈ નહીં કાઢ આપણે ધીરજદા હા 5000 ઉપાડી જ લો તમે. હા હા આમ બે કદર સડે ને દડી હા હા પ્રેશર થી વહી આવે. લે ભાઈ ખબરી લે. પણ આ ઝપટમાં નથી આવતી શ્રી. રાવ દે ધીરજદા અઘરું છે, હું રેવા દે હું અઘરું છે. આગળ જોજે. આવી ગયા, આવી ગઈ. ક્યાં આવી ક્યાં? એમ કહો છો? ઈ કાચે કેમ થતું પૂરું. હાલો ભાઈ, છે ઈચ્છા કોઈ ને? અરે ઈચ્છા તો હોય જ તી ને ભલા મને તો બે આગળ જ નાખીને ફટ દેખીને કાઢી નાખી. હાલ્યો ભલા બચ્ચાનો ખર્ચો કરું છું, બાકી દડી કાઢવાનું થાય. હા કાઢ નાખ, તું ભાઈ પેલા બળ કરી લે. આમ ઠપકાવ. યાર નહીં એ લાય તો હળી લ્યો. દડીમાં હવા ભરી હોય તમને નો ખબર પડે. દડી અંદર હવા કાઢી નાખી એટલે લબર નાખી બહાર ફૂગાઈ જાય. ઈ કરી લ્યો, બીજું શું તો. પ્લાસ્ટિક ની દડી છે, ક્યાંથી હવા કાઢશો આની? એ બધું ભાઈ તમે હું સલાહ આપો. એ ભાઈ લે મારી પાસે લે. ઓ પોતારે એ તમે નાખી કેમ? એ બધી મોનોપોલી હોય ભાઈ. એક આંડા રમવાનું છે કે એ ભાઈ લાય, મારા 100 રૂપિયા આપ્યા કે આપી દીધેલા છે હવે. યા જોવું પડે ભાઈ આમાં. તે હું હાથથી નીકળી જાય. એ ભાઈ જોઉં છો અંદર કઈ મિસ્ટેક નથી ને એમ. પાછી ફૂક લો, અંદર મોઢા માં આવે કે નહીં દડી તો કાંઈ માથાકૂટ નહીં. એ ગાંડા આવજે એક તો હળશક્તિ આવી ગયેલી છે ને વાહે નકામું થઈ જાય બધું. હા ભાઈ રાવ દેખી દે, હાલો માથે નીકળે. જાઓ ચાલો. હા તો તમે કાઢી દો. એ ભાઈ એમ નો નીકળો. પણ અમને ખબર તો પડવી જોઈએ ને, આને તમે અંદર કેમ નાખી? હા એ ભાઈ ઈ મને ખબર છે કે મેં દડી આ બોતલ ની અંદર કેમ નાખી. ઈ તમારે જોવું હોય ને તો એક જણાનો 100 રૂપિયા થાય. લે એ હો તાઈ પાસે છે ને. હલે હવે તું કાઢી જ દે પેલા. હા તો ધીરા દાદા ને એક ને શીખવાડી દો તમે બધા. હા. એ ના અમારે શીખવું છે. લો પૈસા લો, અત્યારે બધું પૈસા ઉપર જ હાલે. હાલો હલો પાછા હો આપ્યા છે. હવે તું એ જો બોટલ ને કાઢ ને એટલે સીધા 5000 રૂપિયા લઈને વ્યા જાવ. ધ્યાન રાખજે. નહીં કાપું પત્રી. કોઈ જોતું નથી ને પાછું જોઈએ. એ ના ના એ ના ના. ભાઈ જોવાના તો આપ્યા હો પૈસા, હા. જોવું તો પડશે જ તે ને. હા એ આમાં છે ને એમ હતું, કાંઈ હતું નહીં. મેં દડી કેમ નાખી ખબર? કેમ? જો પહેલેથી જ છે ને કાપેલી જ હતી બોતલ. એ આ લો નીકળી ગઈ બાર દડી. આમ નાખી હતી. એ પછું ભાઈ આપણી બુદ્ધિ આમ હાલી કેમ નહીં કે ભઠ્ઠીમાં કાપીને છોટાડી રાખ્યું છું નહીં. એ ભાઈ હવે એ બધું જવા દે, અણશક્તિ આવવા મળશે. હાલ દવાખાના ભેગા થઈ જવી. હવે ખેતરોને ધંધા કરો છો હો. કેમ પણ પત્રી જોયું ને, ગેમમાં કાંઈ હતું નહીં તોય ત્યાં કેટલાની રોકડી કરી લીધી. અને હવે હું શું કહું ખબર, આવી બીજી ગેમ ગોત.